હું અત્યારે ઊભો છું લંડનની અંદર. હમણાં જ હજી 2-3 અઠવાડિયા પહેલાં જ ખુલેલા એકદમ તરફ તાજા વિક્ટોરિયા એન્ડ આલ્બર્ટ એટલે કે V&A ઈસ્ટ સ્ટોર હાઉસમાં. અને આ તમે જોઈ રહ્યા છો મારી પાછળ એમ એક વિશાળ સંગ્રહાલય છે. ટિપિકલ મ્યુઝિયમ નથી, જરા જુદું છે. અહીં મ્યુઝિયમમાં જે ડિસ્પ્લે પણ નહીં જઈ શકાય, કારણ કે V&A પાસે તો ખૂબ મોટું કલેક્શન છે, લાખોની સંખ્યામાં. બધું તો ડિસ્પ્લેમાં હોતું નથી. તો એવી વસ્તુઓને અહીં મૂકવામાં આવી છે. પ્રોપર એના નંબરિંગ, અને તમે એડવાન્સમાં જો બુક કરાવો તો તમને એક પર્ટિક્યુલર જે વસ્તુ છે એ નજીકથી જોવા અને સમજાવવામાં આવે, કેમ સાચવવામાં રખરખાવ કરવામાં આવે છે, એને કેવી રીતે વર્ષો જૂની વસ્તુઓ છે એની કાળજી લેવામાં આવે છે, એ બધું ડિસ્પ્લે પણ આવે. બહુ જ નવું છે, તાજું છે, અપમાર્કેટ છે, ટ્રેન્ડી ડિઝાઇન છે, બધે એકદમ હાઈટેક મૂકવામાં આવ્યું છે. QR કોડ સાથે દરેક ઓબ્જેક્ટને તમે માણી શકો. હું તમને તેની ઝડપી ઝલક બતાવી દઉં છું. અત્યારે આગ્રા અને મુગલ ને આપણા જે અંગ્રેજો આવ્યા એ સમયના બધા જે પેઇન્ટિંગ્સ, એમણે જ કહ્યું છે કે ભાઈ આપણે લૂંટી લીધેલા ત્યારે, પણ અમે રિગ્રેટ કરીએ છીએ. પણ અહીં જે રીતે સચવાય છે એવા કદાચ આપણે ત્યાં રહ્યા હોત તો કાં કોકના ઘરે પહોંચી ગયા હોત, કાં કોક સરકારી બાબુઓ કે નેતા લોકો છે એને ગુપચાવી પાડ્યા હોત, અને કાં પ્રજાએ ખતમ કરી નાખ્યા હોત. તો ભલે આવું કહેવામાં અને સાંભળવામાં મને દુઃખ થાય ને તમને કડવું લાગે, પણ એ વાસ્તવિકતા છે કે અહીં જે સચવાનું છે એ દુનિયાભરનો ઇતિહાસ છે. વધારે મહેનતથી અને વધારે સરસ રીતે સચવાયો છે. તમે જોઈ રહ્યા છો 3 ફ્લોર છે, વિશાળ કદ છે. એ લોકોના કહેવા મુજબ લાખો ઓબ્જેક્ટ્સ અહીં છે. 10-15 હજાર તો ખાલી ડિસ્પ્લેમાં જ છે. અને બાજુમાં જ 2026માં એક નવું મ્યુઝિયમ ખુલવા જઈ રહ્યું છે. નંબર જે આપ્યા છે એ સ્કેન કરીને તમે તરત એપમાં એના વિશે વાંચી શકો, સાંભળી શકો, અંદર અલગ અલગ ગેપમાં જઈ શકો. તો હું ફટાફટ બધા ફ્લોરની મુલાકાત લેવાનો છું. તમે જુઓ નવું નક્કોર ખુલેલું V&A ઈસ્ટ સ્ટોર હાઉસ. આમાં નંબર આપવામાં આવેલા છે દરેકને, અને તમે દિવસના 5 થી 6 જેટલા ઓબ્જેક્ટ નંબર મુજબ ઓર્ડર કરી શકો. મીન્સ તમને મ્યુઝિયમના કોઈ વ્યક્તિ આવી નજીકથી બતાવે, સમજાવે ક્યાંથી આવ્યું, કેવી રીતે આવ્યું, એની ચર્ચાઓ કરે. બહુ સરસ છે, દિવસોના દિવસો કાઢી શકો એવું છે. અને હજી તો 2026માં અહીં આખું નવું મ્યુઝિયમ વિક્ટોરિયા આલ્બર્ટનું થવાનું છે. અને એક V&A મ્યુઝિયમ જે છે એ કિડ્સ માટે તો ઓલરેડી થઈ ગયું છે, બેથન ગ્રીન એરિયા. જૈન કલ્પસૂત્રની ટેક્સ્ટને સ્પેશિયલી પ્રોસેસ કરી કેમિકલી અને બહુ જૂની છે જે એ સાચવવામાં આવી છે. પ્રોસેસિંગ કરીને જૂના ચિત્રો જે છે એ લાંબો સમય તાજું
આ છે છેલ્લો ફ્લોર, અને મેં તમને કહ્યું એમ જેટલું લાગે એટલું કોમ્પ્લિકેટેડ છે નહીં. આ છે બહુ ઇન્ટરેસ્ટિંગ અને ઇઝી. અને તમે આવો જો લંડન અથવા તો લંડનમાં રહેતા હો તો ફર્સ્ટ વિઝિટ છે, જોવાની મજા પડી જશે, ઘણું બધું નવું જાણવા મળશે, જ્ઞાનનો ખજાનો ખુલશે. તો આ હતી સફર. V&A સ્ટોર હાઉસ નવું જ ખુલ્યું છે જે લંડનની અંદર, અને હજી તો ગોઠવાઈ રહ્યું છે. એની મને મોકો મળી ગયો તો પહોંચી ગયો. મ્યુઝિયમ માટે પેશન છે, જગતના અત્યંત સુંદર મ્યુઝિયમો જોયા છે એનો આનંદ છે, અને હજી ઘણા જોવાના બાકી પણ છે એનો હરખ છે, ઉત્સાહ છે.